નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા સમાચાર। વિક્રમભાઈ કરશનભાઈ પટાટ, હું બાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। મારા ધર્મપત્ની છે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવે છે। હાલમાં બાલપરામાં પાણીનો પ્રશ્ન તો છે જ, પણ પાણીના પ્રશ્ન માટે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી। માનનીય સાંસદ રાજેશભાઈ દ્વારા, અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી અને એ રજૂઆતોને સરકારે ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે 100 કરોડ રૂપિયાની યોજના જે વેરાવળ તાલુકાના ગામડાઓ, સુત્રાપાડા તાલુકાના ગામડાઓ, તાલાળા તાલુકાના ગામડાઓ આ પાણીનો પ્રશ્ન કાયમી માટે સોલ્વ થાય એના માટે હાલમાં હિરણ 2 ડેમથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે। જ્યાં ખાસ કરીને બાલપરાની વાત કરું તો બાલકામાં સોસાયટીમાં, હરબોલે સોસાયટીમાં ટાંકા સુધી પાણીની પાઇપલાઇન પૂર્ણ થવાને આરે છે। એવી જ રીતે બાલપરા ગામમાં પણ જે નવો ટાંકો છે ત્યાં પણ પાણીની પાઇપલાઇન પૂર્ણ થવાની તૈયારીમાં છે અને પાણીનો પ્રશ્ન એક જ મહિનાની અંદર જે નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવે ક્રોસિંગની મંજૂરી, જે હાઈવે ક્રોસ કરવો હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી લેવી પડતી હોય છે, એ મંજૂરી માટેની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં એની મંજૂરી મળીએ એટલે રોડ ક્રોસ કરી અને તાત્કાલિક પાણી ચાલુ કરવાના છે। પણ જે ગુજરાત સરકારે 100 કરોડ જેવી યોજનાઓ મંજૂર કરી અને બાલપરા ગામના પાણીના પ્રશ્નને કાયમી માટે તિલાંજી મળે એવા પ્રયત્નો અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા અને માનનીય સાંસદ દ્વારા કરવામાં આવ્યા છે। એટલે ટૂંક સમયમાં આપણો પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે।